કાલે ન દોડવાનું હોય તો પણ એને મને પગાર આપી દેવો જોઈએ ને 3 મહિનાનો પગાર બાકી છે પણ બકુલ આજે તમને સાઈ નોતી બીજી તારો પગાર નાખવો પડ્યો એ સા તમારે પીવો હોય તો બકુલભાઈ ઘરે પીજો પણ મારે તો પગાર જોઈએ તે બકુલ સા પાઈ દે ને સૌ સાલે તો બકુલ કાતો સા પી લેવા દેજે એ હાલો આયો સા પીવા ઠંડા પડો અરે સા પી લે તો તું સા પી લે એટલે મને ઠંડો રાખ એ હાલો એમ કઈ ભલામણ થોડું બાજવાનું હોય સા પી લો શાંતિથી હાલ અરે મારી એ હાલો હે જો બોલો સા નહોતી પીધી ત્યાં તો બગડાથી બાજતા હતા અને હવે તો હમ્પી પાછા થઈ ગયા મને તો લાગે મારા ઘરે સા પીવા દેવા હતા સૌ તું છે ને ખાઈ લેજે હું ઈવડે પાસે સા વસૂલ કરતા હું કેમ પણ આ બકુડાની સા પીધી ને આવો એને તો એમ જ લાગ્યું આપણે બે હાસુન ભાઈ જા તારે એમ જ લગાડવાનું હતું નકર તો બકુડાને ખબર ન પડી જાય આપણે સાય ન પાય પણ એટલે તો હું એટલી બધી રીહ કરતો છો એટલી બધી રીહ થોડી કરે મને જેમ કે હમણાં ધોકો આટી જાય એમ થોડો હું તમને ધોકો આટું એલા મીઠા મોઢા કરો એમ તો ભાઈ હું છે મોરેશ વેસો એક ટીકને 3 મહિનામાં 3 કિલો મોરેશ વેચીને એટલે 3 મહિનામાં 3 કિલો મોરેશ વેચી નાખી 3 કિલો મોરેશ તો ને મહિનામાં સા પી ગઈ ઓરે દાદા એને એમ લાગતું છે ને 3 મહિનામાં 3 ટન મોરેશ વેચી નાખી ઓય 3 કિલો મોરેશ ભલે વેચી પણ તો એમાં અમને 15 રૂપિયા મળ્યા ને તમને સંતોષ છે ઓરે દાદા ઈવડા એને પૈસા જોયા ન હોય ને તો એને 15 રૂપિયા બહુ લાગે હસો તારું એય હરકુ બોલજો એવું ન બોલતા આ દાદા બીજો મોરેશ વેચો યો દાદા ઓરે દાદા સા તો પીવાઈ ગઈ હવે ખાવું હું ઈ કયો એટલે એ પ્રમાણે હું રાંધી નાખું ઉભો રહે ને જેમ સા પીવાઈ ગઈ ને એમ તક ખાવાનું મળી જાય તો ખાઈ આવી એ હારું હે કાલે તો પાણીનું પરબ હતું અને આજે કેમ કસરા ટોપલી હું જોવા મમરા ભાઈ જોવો ને બકુલભાઈ કાલ આપણી જગ્યા પર પાણીનું પરબ હતું અને આજે કસરા ટોપલી છે જો બોલો કોક માટલું લઈ ગયું અને કચરા ટોપલી મૂકી ગયું તો હું એ ભલે ને કચરા ટોપલી રહી આપણે કચરો નાખવા ટાઈમ લાગશે આ ઈ હાસુ તમારું કા અને તમે કેમ બોલાવ્યા એ ભોળા દાદા ને મારા ઘરે સા પીવા આવ્યા હતા છેતરીને સા પી ગયા બોલો હે છેતરી સા પી ગયા હા પેલા બચ્ચા આવ્યા અને મેં જેવી સા પાઈ ને તો એવા શાંતિથી વહી ગયા હે એમ સા પી ગયા હા કાક વિશાળ બદલો લેવાનો છે તો બકુલભાઈ કામ કરી તમારા ઘરે સા પી ગયા ને આપણે એની વાડીએ જઈને ખાઈ આવો હવે એમ થોડા ઈ આપણને ખવડાવે અરે મારા મગજમાં એક પ્લાન છે કે હું બકુલભાઈ ઓલા દાદા વાડીએ જઈને આપણે એનો વખાણ કરી બોલ એટલે ઓગી જવાના છે પછી આપણે બે હારું હારું બનાવીને ખવડાવશે હા એમ થાય હાલો હાલો તું ભાઈઓ પેલા કાકા વાડીએ પેલા સાની પડી દઈ આવી એટલે મારા 5 રૂપિયા છૂટા થાય પછી જઈ એ હાલો 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 હે કે હો હા પ્લાન જાણીને આવે તો હારું જંગલો તું પ્લાન જાણીને આવી ગયો હે ઈડાને હું પ્લાન કર્યો એ બકુલને મમરો ભોળાન છેતીને ભોળાન વાડીએ ખાવા જવાના તો આલે ભોળાન ખીયાવી હા કે તઈને 100 રૂપિયા લેતાવી એક કામ કર્યું તો વેલાન વાડીએ મહેમાન બનીને